કેનેડા વર્ક પરમિટની જે પહેલા પ્રોસેસ હતી એ અને અત્યારે જે નવી પ્રોસેસ છે એમાં ડિફરન્સ એ રીતે છે કે પહેલા એ લોકોને અમુક ટાઈપના એમ્પ્લોઈઝની જરૂર હતી. અમુક ટાઈપના નોપોડમાં જ એ લોકો પરમિટ અવેલ કરતા હતા. લાઈક પ્રીવિયસમાં એવું હતું કે શેફ છે, પછી બુકકીપર છે, આસિસ્ટન્ટ ફાર્મા છે, ફૂડ સર્વિસ સુપરવાઇઝર છે, ફૂડ કાઉન્ટર અટેન્ડન્ટ છે, એટલે કે રેસ્ટોરન્ટ છે, કન્વીનિયન્સ સ્ટોર છે, ગેસ સ્ટેશન છે, આ ટાઈપમાં જેટલી પોઝિશન્સ આવતી હતી એ પોઝિશન્સમાં એ લોકો પ્રીવિયસલી વર્ક પરમિટ ઇઝીલી 5.5 કે 6 બેન્ડમાં આપતા હતા એ લોકો. અને નવી વર્ક પરમિટના જે ધારાધોરણ છે એમાં એ લોકો રૂલ્સ થોડાક એવા ચેન્જ થયા છે કે થોડાક એ લોકો આઈએલટીએસના સ્કોરમાં એ લોકો માંગે છે 6 6.5 બેન્ડ હોય તો વધારે સારું. અને એમાં પણ એ લોકોને મેનેજરિયલ પોઝિશન જેમ કે હાઈ વેજ જેમાં મળતા હોય છે, જેમ કે $30, $26, $28 ડિફરન્સ પ્રોવિન્સ પ્રમાણે એ લોકોના ક્રાઇટેરિયા નક્કી કરેલા છે. બ્રિટિશ કોલંબિયા હોય તો એમાં 28.50 ની આસપાસ એ લોકો માંગે છે. ઓન્ટારિયો છે તો એમાં ડિફરન્ટ છે, અલ્બર્ટામાં ડિફરન્ટ છે. તો એ રીતે એ લોકોના અલગ અલગ ક્રાઇટેરિયા છે અને એમાં મેનેજરિયલ પોઝિશન એ લોકો માંગતા હોય છે કે જેને 10+ યર્સનો અનુભવ હોય એ લોકોને એ લોકો વર્ક પરમિટ અવેલેબલ કરશે. પણ એ લોકોનો જે LMIના પોઈન્ટ્સ હોય એ 200 પોઈન્ટ્સ આપણે કન્સિડર કરી શકીએ છીએ. થેન્ક યુ.